નર્સિંગમાં અભ્યાસ કરતી નર્સને નવસારીમાં શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। 23 વર્ષીય ભાવિકાબેન મનીષ પટેલની લાશ મળતા ખળભળાટ મચી ગયો હતો। ભાર્ગવ નરેશ પટેલ સાથે ભાવિકાની મિત્રતા હતી અને ભાર્ગવ સાથે ભાવિકા હોટલમાં ગયા હતા, જ્યાં ભાવિકાની લાશ મળી હતી। ભાવિકાની હત્યા કરાઈ હોવાની હાલ પરિવાર આશંકા સેવી રહ્યું છે। ત્યારે નવસારીના ઓયો હેપી સ્ટેટમાં આ લાશ મળી આવી હતી। હાલ તો નવસારી પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે। જી આપનું નામ? મારું નામ કૃણાલ પટેલ છે। કૃણાલભાઈ, શું ઘટના બની છે, શું માંગ તમારી? ઘટના એ બની હતી કે ગઈકાલે બપોરે અમારા પર ફોન આવ્યો હતો 2:30 વાગ્યાની આસપાસ કે તમે સિવિલ હોસ્પિટલમાં આવી જાવ કરીને નવસારી। તો અમે સિવિલ હોસ્પિટલમાં ગયા તો ત્યાં અમારી બેન છે ભાવિકાબેન, એમની લાશ મળી હતી અને કોઈ જાણવા મળેલ કે કોઈ ભાર્ગવ નામનો છોકરો હતો, એ ત્યાં લાશ મૂકીને જતો રહ્યો હતો। શું અભ્યાસ કરતી હતી ને શું માંગ છે? એ નર્સિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને અમારી માંગ, અમને હત્યાની આશંકા છે અને અમને ન્યાયની માંગણી કરીએ છીએ।